આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે ડીંગુચા પટેલ પરિવારના કેનેડામાં મોતનો મામલો સામે આવ્યો છે। તો મુખ્ય આરોપી કેનેડામાં રહેતો હોવાનો હાલ દાવો કરવામાં આવ્યો છે। સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકારે આ દાવો કર્યો છે। કેનેડા પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઘરની બહાર કેમેરામાં કેદ થયો હતો આ ફેનિલ પટેલ। ફેનિલે પત્રકારના સવાલના જવાબ પણ આપ્યા નથી। તો ફેનિલ પટેલ કેનેડામાં હોવાનો પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ટોરેન્ટો સિટીની બહાર ફેનિલ રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ડીંગુચા પટેલ પરિવારના કેનેડામાં મોતનો મામલો છે તે સામે આવ્યો છે અને આ મામલે મુખ્ય આરોપી કેનેડામાં રહેતો હોવાનો હાલ દાવો થયો છે। તો આ મામલે દાવો કરવામાં આવ્યો છે કે તેનો મુખ્ય આરોપી છે તે કેનેડામાં રહે છે। સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે। તો કેનેડા પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ કરી નથી। ઘરની બહાર કેમેરામાં આ ફેનિલ પટેલ છે તે કેદ થયો છે। ફેનિલે પત્રકારને સવાલના જવાબ પણ આપ્યા નથી। તો ફેનિલ પટેલ કેનેડામાં હોવાનો પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તો આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। ટોરેન્ટો સિટીની બહાર ફેનિલ રહેતા હોવાનો હાલ દાવો કરવામાં આવ્યો છે। ત્યાંના સ્થાનિક પત્રકારે દાવો કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ પાટડિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ડીંગુચા પટેલ પરિવારના કેનેડાના મોતનો મામલો શું છે, માહિતી? કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક જ પરિવારના 4 સભ્યો જે છે 2 વર્ષ પહેલાં 19 જાન્યુઆરી 2022ના રોજ તેઓ જે છે કેનેડા યુએસ બોર્ડર પર જે છે મૃત હાલતમાં મળી આવ્યા હતા। આજ મામલે જે છે અમેરિકા તપાસ એજન્સી, કેનેડા તપાસ એજન્સી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એ તપાસ કરી રહી હતી। એનો જે મુખ્ય આરોપી જે છે ફેનિલ પટેલ, તે જે છે જે ત્યાંની સ્થાનિક ન્યૂઝ ચેનલ છે CNBC નામની ન્યૂઝ ચેનલ, તેના દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તેમાં જે ફેનિલ પટેલ છે તે સ્પષ્ટ વિઝ્યુઅલની અંદર જોઈ શકાય છે, તે કેમેરા જોઈને તેઓ ભાગે છે। તે મુખ્ય આ તમામ કેસમાં તે છે મુખ્ય આરોપી હતો। આપણે જોઈ શકાય છે આ વિઝ્યુઅલની અંદર પણ એ જોઈ શકાય છે। જ્યારે રિપોર્ટર તેના ઘરની બહાર સ્ટિંગ ઓપરેશન કરીને જ્યારે એને પૂછે છે કે ભાઈ આ મામલે તમારું શું કહેવું છે, ત્યારે તેઓ ઘરની અંદર પાછો ભાગી જાય છે। આની અંદર જો વધુ વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી જે છે મહેસાણામાં અને ગાંધીનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં જે લોકો છે કેનેડા, અમેરિકા, યુએસ, ઓસ્ટ્રેલિયા જેવા મોટા શહેરોમાં જઈને ડોલર કમાવા માગે છે। ત્યારે આ પ્રકારના જેવો કિસ્સા આવે છે સામે, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા જે વિદેશ જવાની જે લાય છે તેના પર પણ પ્રશ્ન ઊભા થાય છે। સાથે સાથે 2 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ કેનેડા અને યુએસ પોલીસ દ્વારા આ જે મુખ્ય આરોપી જે છે તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે। તેમ છતાં પણ તેના પર કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવીને પણ કેનેડાની પોલીસ ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઊભા કરી રહી છે। ત્યારે આ મામલે જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આગળની કાર્યવાહી કરશે એવી પણ અપેક્ષા જે છે રાખવામાં આવી રહી છે। સ્મિતા જી, આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી છે? કારણ કે તેઓ દાવો કરવામાં આવ્યો છે અને આ સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં તો આપણે સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 વર્ષ પહેલાં જે છે આ પરિવાર જે છે કેનેડા પહોંચ્યો હતો અને કેનેડાથી તેઓ છે યુએસ બોર્ડર ક્રોસ કરતા તેઓ જે છે -30 થી 40 ડિગ્રીની અંદર તેઓ છે એક જ પરિવારના સભ્યો જે છે તેઓ -40 ડિગ્રીની આસપાસ તેઓ જે થીજી ગયા હતા। જેમાં 3 વર્ષનો એક પુત્ર હતો, 12 વર્ષની એક દીકરી હતી, તેમજ પતિ પત્ની હતા। આ મામલે જે પોલીસ છે તે હજી સુધી 2 વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરી। પણ આપણે એક અપેક્ષા રાખી શકીએ છીએ નાગરિક તરીકે કે આગળ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે અને આરોપીઓને ઝડપી પાડે। જી, આ જે આરોપી છે, મુખ્ય આરોપી ફેનિલ, એ કેટલા સમયથી કેનેડામાં રહે છે તેવી કોઈ માહિતી મળી છે? જી, આ જે ઘટના છે તે જાન્યુઆરી 2022માં બની હતી। એને આજે આપણે જાન્યુઆરી 2024 છે, એટલે 2 વર્ષ વીતી ગયા છે। ત્યારે આપણે કહી શકાય કે 2 વર્ષથી તો એ તો ખુલ્લેઆમ તેના પર આરોપ લાગ્યા બાદ તેઓ 2 વર્ષથી તો ત્યાં ફરી જ રહ્યો છે। પણ એ પહેલાં પણ તેઓ આ સિવાય પણ તેઓ અનેક લોકોને ત્યાં યુએસની બોર્ડર છે તે ક્રોસ કરાવી ચૂક્યો છે। અને આ જે ઘટના બની ત્યારબાદ પણ તેને આ પ્રકારના કૃત્ય કર્યા છે, તો એને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્મિતા જી, ત્યાંની કોઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કે કેમ? ત્યાંના પત્રકારે આ દાવો કર્યો છે અને કેમેરામાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપી કેનેડાનો કેટલા સમયથી ત્યાં નાસ્તો ફરતો હતો, તો ત્યાંના પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી છે કે કેમ?
જે હજી સુધી તો એવી કોઈ જ માહિતી મળી નથી કે કેનેડાની કે યુએસની પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય. પણ આ જે સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું છે ત્યારબાદ આપણે અપેક્ષા એવી ચોક્કસ રાખી શકીએ કે આ જે આરોપી જે છે ફેનિલ પટેલ તેના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડીગુચા પટેલ પરિવારના કેનેડામાં મોતના મામલે હાલ મુખ્ય આરોપી કેનેડામાં રહેતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ કહી શકાય કે સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકારે આ દાવો કર્યો છે. કેનેડા પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો ઘરની બહાર કેમેરામાં આ ફેનિલ પટેલ છે તે કેદ થયો છે. આ સીસીટીવી સામે આવ્યા છે. અમે આપને ટીવી સ્ક્રીન પર આ સીસીટીવી બતાવી રહ્યા છે. તો ફેનિલ પટેલ કેનેડામાં હોવાનો પત્રકારે દાવો કર્યો છે. ફેનિલે પત્રકારના સવાલનો જવાબ પણ આપ્યો નથી અને તે નાસી છૂટ્યો હતો. ટોરેન્ટો સિટીની બહાર ફેનિલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો ટોરેન્ટો સિટીની બહાર આ ફેનિલ રહેતો હોવાનો હાલ આ દાવો કરવામાં આવ્યો છે.